કોમી એકતાના ભાઈચારાના પ્રતીક સમાર ઘાંગડી પાસે હઝરત ભંગડશા પીર દાદાનો ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। આવી ગયા છે
हमें शरीर सादर के लोग दे हमें शरीर हाथ रखी निर्दा अथत बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल औज़ु बिरब्बिन नास मलिकिन नास इलाहिन नास मिन शर्रिल वसवासिल खन्नास अल्लज़ी युवस्विसु फी सदरिन नास मिनल जिन्नति वन नास बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम ला ताख़ुज़ुहु सिनतुन वला नौम लहू मा फ़ीस समावाति व मा फ़िल अर्ज़ मन ज़ल्लज़ी यशफ़अु इंदहु बिइज़्निही यअलमु बैना यदैहि व मा ख़ल्फ़हु इल्ला बिमा शाअ वसिअ कुर्सियुहु समावाति अल्लाहु अल्लाहु रोलिंग क्या माले से हमें हो आवे से तो હા ભાઈ નું લેવું છે આપણે ખમણ રાહુલભાઈ આજે ખાસ જે ભાગણી મુકામે અંગડશા પીર દાદાનો જે ઉર્સ ઉજવવામાં આવ્યો કઈ રીતે ઉજવવામાં આવ્યો કઈ રીતે નિયાઝ શરીફ છે કઈ રીતે સંદલ શરીફ છે સંદલ શરીફનો જુલુસ છે અને હિન્દુ મુસ્લિમ એકતાની વિશે કઈ રીતે છે તમામ માહિતી આપો આજે આપણા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગાંગડી ગામ એટલે કે ભાવનગરથી 20 થી 25 કિલોમીટર દૂર આવેલું છે આ ગાંગડીની અંદર વાડી વિસ્તારની અંદર આવેલા હજરત રોશન જમીર મંગળસા પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષે આપણે ઇસ્લામી સાબાન માસની 17મા ચાંદે ઉર્સ શરીફ ઉજવવામાં આવે છે તે રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજ રોજ હજરત રોશન જમીર મંગળસા પીર દાદાનો ઉર્સ શરીફ શાનો શૌકત સાથે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉર્સ પ્રસંગે દર વર્ષે આપણે દરગાહ શરીફના ખાદિમ સાહેબ છે તેમના ઘરેથી એક શાનદાર જુલુસ નીકળે છે આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચે છે પછી ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ શાહમુદ દુઆઓ કરવામાં આવે છે અને અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની અંદર એક નિયાઝ શરીફનો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવે છે આ એક જ દરગાહ એવી છે મારા ધ્યાન મુજબ કે અહીંયા નિયાઝ શરીફ છે એ બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે બુફે ટાઈપની એટલે તમામ હિન્દુ મુસ્લિમોને ડીશની અંદર કાયદેસર પીરસવામાં આવે લાડવા હોય દાળ હોય ચોખા હોય બટેટાનું શાક હોય એ બધાને અલગ અલગ ડીશમાં એટલે કે બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે અને હજરત આપણા મંગળસા પીર દાદાના પટાગણની અંદર જે રીતે મુસ્લિમ બિરાદરો નિયાઝ લેતા હોય છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ એક સાથે બેસીને નિયાઝ લેતા હોય છે આજ આપણી કોમી એકતા અને આ ભાઈચારો છે અને આપણે દુઆ કરીએ કે આજે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે આજે હજરત રોશન જમીર મંગળસા પીર દાદાનો ઉર્સ શરીફ છે ખાસ કરીને મંગળસા પીર દાદાના સદકા અને વસીલાથી અને એમની દુઆઓથી ખાસ આપણે આવો ભાઈચારો કાયમ રહે અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે હજરત મંગળસા પીર દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે
તે રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે. એમાં ખાસ કરીને જે સોની સમાજ છે, સોની સમાજ પોતાના વાહનો લઈને આવે છે, લક્ઝરી બસો લઈને આવે છે, અને સોની સમાજ છે, રબારી સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તમામ સમાજના ગાંગડી ગામ તો ખરું પણ આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ લોકો એક સાથે આવે છે, એક સાથે ન્યાદ લે છે, એક સાથે બેસે છે. આજ આપણી કોમી એકતા છે. એક જ પટાંગણમાં, એક જ મેદાનની અંદર તમામ એક સાથે, ને ઈ પણ બુફે ટાઈપની ન્યાદમાં બેસે છે, પોતપોતાની ડીશ લઈને એક સાથે બેસે. એ પણ આ દરગાહની ખાસ વિશેષતા છે. આવી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તે જ અલ્લાહ તાલાના દરબારમાં દુઆ છે. અને ખાસ કરીને હજરત રોશન જમીર ભંગળશા પીર દાદાના દરબારમાં દુઆ છે કે આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે.